નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયા તેમજ ગુજરાતના મહત્વના સમાચારમાં આપનું સ્વાગત છે। આજના મહત્વના સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો। સૌથી પહેલા આવા જ સમાચાર મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો જનતાના પ્રશ્નોને વાચા આપવા માટે કોંગ્રેસ ફરીવાર મેદાનમાં ઉતરી આવ્યું છે। વિગતવાર માહિતી જોઈએ તો કોંગ્રેસના પ્રમુખ જે અમિત ચાવડા છે તેમણે ખેડૂતો માટે આક્રોશ યાત્રાની રેલીની શરૂઆત કરી દીધી છે। બનાસકાંઠાથી જન આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી છે। કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ બાઇક રેલી સ્વરૂપે આગળ વધી રહ્યા છે। ખેડૂતોની મુશ્કેલીઓ, બેરોજગારીઓ, મહિલાઓ પર વધી રહેલા અત્યાચારો જેવા મુદ્દાઓ લઈને આ યાત્રામાં જોડાઈ રહ્યા છે લોકો। આ યાત્રામાં મોટી સંખ્યામાં કોમી કાર્યકરો જોડાયા છે। વધુમાં વિગતવાર વાત કરીએ તો કોંગ્રેસનો દાવો છે કે આ યાત્રાનો હેતુ અને મેળવવાનો નથી, પરંતુ પ્રજાના વાસ્તવિક પ્રશ્નો સરકાર સમક્ષ પહોંચાડવાનો છે। આથી જે ખેડૂતોને જે અન્યાય થયો છે તે માટે અને મહિલાઓ પર જે અત્યાચારો અને અન્યાય થાય છે તેની લડત માટે અમિતભાઈ ચાવડા જે કોંગ્રેસના પ્રમુખ છે તેઓ બાઇક રેલી સાથે આગળ વધી રહ્યા છે। ત્યારબાદ સમાચારમાં આગળ વાત કરીએ તો હાલમાં જે ચૂંટણી કાર્ડને લઈને કામગીરી ચાલુ છે તે વિશેની વિગતવાર માહિતી જોઈએ તો BLOએ દરેક મતદારના ઘરે જઈને SRનું જે ફોર્મ છે HIRનું ફોર્મ તેમને સોંપવાનું હોય છે અને ફોર્મ ભરવામાં મદદ કરવાની હોય છે અને પછી ભરાયેલા ફોર્મનો સ્વીકારીને તેની વિગતો સંપૂર્ણ પંચના જે પોર્ટલ પર અપલોડ કરવાની હોય છે। કોઈ શિક્ષકને BLOની કામગીરી સોંપવામાં આવે ત્યારે પછી તેના માટે હાજર ન થાય, કામગીરી પૂરી ન કરે અને ઉપરી અધિકારીઓને જાણ પણ ન કરે તો તે જે વિસ્તારના મામલતદાર અને મતદારની નોંધણી અધિકારીઓ આવા શિક્ષકો સામે ધરપકડ વોરંટ કાઢવા હોય છે। આ વોરંટમાં સ્થાનિક પોલીસ ઇન્સ્પેક્ટર કે સબ ઇન્સ્પેક્ટરને શિક્ષકની ધરપકડ કરી કચેરીમાં હાજર કરવાનો હુકમ ફરમાવવામાં આવે છે। ગુજરાતમાં શિક્ષકોમાં આના કારણે ભારે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે। મિત્રો, હાલમાં જે ચૂંટણી કાર્ડની કામગીરી ચાલુ છે જેમાં જો કોઈ પણ શિક્ષક પોતાનું જે ચૂંટણી પંચનું જે ચૂંટણી કાર્ડની જે કામગીરી છે તે ઘરે ઘરે જઈને ફોર્મ ભરવાના હોય છે, જો તેનો અસ્વીકાર કરે, ન ભરે અને સ્વેચ્છાએ રજા જાહેર કરે, રજા ઉપર રહે અને જો તે ઉપરી અધિકારીઓને જાણ ન કરે તો તાલુકા સેવા સદન અધિકારી તરફથી તેમની ધરપકડ કરવામાં આવશે અને વોરંટ દ્વારા તેમને પોલીસ ફરિયાદ દ્વારા તેમને ધરપકડ કરી તેમને કોર્ટ કચેરીએ હાજર થવાનો હુકમ પણ કરવામાં આવશે। એટલે કે મિત્રો, શિક્ષકો માટે આ જે છે નારાજગી વ્યક્ત કરવામાં આવી છે, કારણ કે શિક્ષકોની પણ ધરપકડ કરવા માટેના ઓર્ડર ઉપર અધિકારીઓ તરફથી આપી દેવામાં આવ્યા છે। તો મિત્રો, મહત્વના ખેડૂત સમાચાર તેમજ સરકારની વિવિધ યોજનાઓ વિશેની માહિતી સૌપ્રથમ મેળવવા માટે ગુજ્જુ માસ્ટર ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ચેનલ સાથે જોડાઓ।